टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે તાપમાનની। તો આગામી 4 દિવસ રાજ્યમાં હીટ વેવ રહી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે। 9 જિલ્લામાં હીટ વેવને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે। 2 દિવસ કચ્છમાં સિવિયર હીટ વેવ સાથે રેડ એલર્ટ, કચ્છ અને મોરબીમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ 2 દિવસ યલો એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ। 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી। તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ ગરમીને લઈને હીટ વેવની આગાહી કરી છે। આજે અને આવતીકાલે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો વધુ ને વધુ ઊંચે જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વચ્ચે આજે પણ ગરમીનો પારો વધી રહ્યો છે। આજે ક્યાં કેટલું તાપમાન છે એના પણ નજર કરી લઈએ। અમદાવાદમાં 40 ડિગ્રી, વડોદરામાં 38, સુરતમાં 39, રાજકોટમાં 39, તો આ તરફ ભુજમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસાની વાત કરીએ તો ડીસામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે સોમવારે પણ કચ્છ જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। જ્યારે 8 અને 9 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું।